જય માતાજી, જય દ્વારકાધીશ। દોસ્તો, કૈલાશ પર્વતના એ દિવ્ય શિખરો પર જ્યાં સમય જાણે થંભી ગયો હોય એવું પ્રતીત થાય છે, ત્યાં ચારે બાજુ બરફની સફેદ ચાદર પથરાયેલી હતી અને મંદ મંદ વહેતો પવન વાતાવરણમાં એક અલૌકિક શાંતિ ફેલાવી રહ્યો હતો। આ પવિત્ર વાતાવરણમાં જગતના પાલનહાર ભગવાન શિવ અને માતા પાર્વતી બિરાજમાન હતા। દેવી પાર્વતીના મનમાં સંસારના કલ્યાણ માટે અનેક પ્રશ્નો ઉદ્ભવતા રહેતા હતા। તે દિવસે તેમણે મહાદેવને એક એવો પ્રશ્ન પૂછ્યો જે દરેક મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવે છે। દેવીએ પૂછ્યું કે હે સ્વામી, આ સંસારમાં મનુષ્યો નિદ્રા દરમિયાન જે સપના જુએ છે, શું તેનું ખરેખર કોઈ અસ્તિત્વ હોય છે? ઘણીવાર સપનામાં એવી વસ્તુઓ દેખાય છે જે ક્યારેય વિચારી પણ ન હોય। ખાસ કરીને સપનામાં સાપનું દેખાવું મનુષ્યને ભયભીત કરી દે છે। તો શું આ સપનાઓ પાછળ કોઈ ગૂઢ રહસ્ય કે ભવિષ્યના સંકેતો છુપાયેલા હોય છે? ભગવાન શિવ માતા પાર્વતી તરફ પ્રેમપૂર્વક જોઈને મલકાયા અને અત્યંત ગંભીર વાણીમાં કહેવા લાગ્યા કે હે દેવી, સપના એ માત્ર મનનો ભ્રમ નથી, પણ તે આપણા અર્ધજાગ્રત મનનો અરીસો છે। આપણા જીવનના અનુભવો, દબાયેલી ઈચ્છાઓ અને આવનારા સમયની આહટ સપનાના માધ્યમથી આપણા સુધી પહોંચે છે। સપનામાં સાપનું દેખાવું એ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે નાગ એ માત્ર એક જીવ નથી, પરંતુ તે ઉર્જા, કુંડલીની શક્તિ અને કાળના પ્રતીક છે। ભગવાન શિવે આગળ સમજાવતા કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ સપનામાં સાપને જુએ છે, ત્યારે તે સાપ ખાલી હાથે નથી આવતો, તે ભવિષ્યમાં થનારા પરિવર્તનોનો સંદેશ લઈને આવે છે। આ રહસ્યને વધુ ઊંડાણપૂર્વક સમજાવવા માટે મહાદેવે પ્રાચીન કાળના એક પ્રતાપી રાજા દેવદત્તની કથા શરૂ કરી। પ્રાચીન સમયમાં દેવદત્ત નામનો એક રાજા હતો જે અત્યંત ધર્મપરાયણ અને ન્યાયી હતો। તેના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી, પરંતુ રાજા અને તેની પત્ની રાણી સુભદ્રાના જીવનમાં એક જ દુઃખ હતું કે તેમને કોઈ સંતાન નહોતું। એક રાત્રે રાજા દેવદત્તે એક અત્યંત વિચિત્ર અને ભયાનક સપનું જોયું, જેમાં તેમણે જોયું કે એક મરેલો સાપ તેમના પગ પાસે પડેલો છે। રાજા અચાનક ડરીને જાગી ગયા અને તેમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું। સવાર થતાં જ તેમણે રાજ્યના જ્યોતિષીઓ અને વિદ્વાનોને બોલાવ્યા, પરંતુ કોઈ પણ આ સપનાનો સચોટ અર્થ સમજાવી શક્યું નહીં। અંતે એક મંત્રીએ સલાહ આપી કે જંગલમાં આસ્તિક મુનિ નિવાસ કરે છે, જે નાગવિદ્યાના જાણકાર છે, તેમની પાસે જઈને આ સપનાનું રહસ્ય પૂછવું જોઈએ। રાજા દેવદત્ત તરત જ આસ્તિક મુનિના આશ્રમે પહોંચ્યા અને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરીને પોતાનું સપનું જણાવ્યું। આસ્તિક મુનિએ ધ્યાન ધરીને કહ્યું કે હે રાજન, સપનામાં મરેલો સાપ દેખાવો એ અશુભ નથી, પણ અત્યંત શુભ સંકેત છે। તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી પીડાઓ, શત્રુઓના કાવતરા અને આવનારા સંકટોનો હવે અંત આવવાનો છે। જે રીતે સાપ કાંચળી ઉતારીને નવું જીવન મેળવે છે, તેવી જ રીતે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે। મુનિના આ શબ્દો સાંભળી રાજાને શાંતિ થઈ, પરંતુ આ તો માત્ર શરૂઆત હતી। તે પછીની રાત્રિઓમાં રાજાને એક પછી એક અલગ અલગ સપના આવવા લાગ્યા। ક્યારેક તેઓ સાપને હાથમાં પકડતા, તો ક્યારેક સાપને આકાશમાં ઉડતા જોતા। આ દરેક સપનાએ રાજાના જીવનમાં એક નવો વળાંક લાવ્યો। ભગવાન શિવે પાર્વતીને સમજાવ્યું કે કઈ રીતે એક સામાન્ય દેખાતું સપનું રાજાના ભાગ્યને બદલી નાખવાની ક્ષમતા રાખતું હતું। આ કથા એ વાતની સાબિતી છે કે સપનામાં સાપનું દેખાવું એ મનુષ્યના જીવનમાં આવનારી સંપત્તિ, સંતાન સુખ કે મૃત્યુના ભય જેવી ઘટનાઓની પૂર્વ સૂચના આપે છે, જેને અવગણવી એ મનુષ્યની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે। કૈલાશના દિવ્ય વાતાવરણમાં ભગવાન શિવની વાણી ગુંજી રહી હતી અને માતા પાર્વતી અત્યંત એકાગ્રતાથી આ રહસ્યમય કથા સાંભળી રહ્યા હતા। શિવજીએ આગળ વધતા કહ્યું કે હે પાર્વતી, રાજા દેવદત્તને જ્યારે મરેલા સાપના સપનાનો અર્થ સમજાયો, ત્યારે તેમના મનનો ભાર હળવો થયો, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું। તેના થોડા દિવસો પછી રાજાએ એક એવી રાત્રિ અનુભવી જેમાં સપનાઓનો પ્રવાહ વધુ તીવ્ર બન્યો। રાજાએ જોયું કે તેઓ એક વિશાળ અને ચમકતા સાપને પોતાના બંને હાથોથી મજબૂતીથી પકડી રહ્યા છે। આ સાપ તેમના હાથમાંથી છૂટવાનો પ્રયત્ન કરતો હતો, છતાં રાજાનો આત્મવિશ્વાસ ડગ્યો નહીં। જ્યારે રાજા ફરી આસ્તિક મુનિ પાસે પહોંચ્યા, ત્યારે મુનિએ સ્મિત સાથે જણાવ્યું કે હે રાજન, સપનામાં સાપને પકડવો એ તમારી મનોશક્તિ અને ભવિષ્યમાં મળનારી અપાર ધન સંપત્તિનો સંકેત છે। જે રીતે સાપ પૃથ્વીના પેટાળમાં છુપાયેલા ધનનો રક્ષક માનવામાં આવે છે, તેમ તેને પકડવો એનો અર્થ છે કે તમે ટૂંક સમયમાં જ કોઈ એવું કાર્ય કરશો જેનાથી તમારા રાજ્યની તિજોરી ભરાઈ જશે અને તમને અણધાર્યો આર્થિક લાભ થશે।
આ વાત સાચી પડી અને થોડા જ સમયમાં રાજાને પાડોશી રાજ્ય સાથેના વ્યાપારી સંબંધોમાં મોટો ફાયદો થયો. પરંતુ સપનાઓનો આ સિલસિલો અહીં અટક્યો નહીં. એક રાત્રે રાજાએ જોયું કે એક સાપ જમીન છોડીને પક્ષીની જેમ આકાશમાં ઊંચે ઉડી રહ્યો છે. આ દ્રશ્ય અત્યંત આશ્ચર્યજનક હતું. આસ્તિક મુનિએ આ સપનાનો અર્થ સમજાવતા કહ્યું કે ઉડતો સાપ જોવો એ મનુષ્યની ચેતના અને તેની સામાજિક પ્રતિષ્ઠામાં થતા જબરદસ્ત ઉછાળાનું પ્રતીક છે. આનો અર્થ એ છે કે તમારી કીર્તિ ચારેય દિશાઓમાં ફેલાશે અને તમે પ્રગતિના એવા શિખરો સર કરશો જ્યાં સુધી પહોંચવું સામાન્ય માનવી માટે અશક્ય છે. રાજાની ખ્યાતિ ખરેખર વધી, પણ તેની સાથે જ સપનાઓમાં રંગોનું મહત્વ પણ દેખાવા લાગ્યું. રાજાએ એક રાત્રે જોયું કે તેમની ચારે બાજુ અસંખ્ય કાળા સાપ વીંટળાયેલા છે. આ જોઈ રાજા ભયભીત થઈ ગયા. મુનિએ ગંભીરતાથી સમજાવ્યું કે કાળો સાપ એ કાલસર્પની શક્તિનું પ્રતીક છે. જો તે સપનામાં વારંવાર દેખાય તો તે જીવનમાં આવનારા સંઘર્ષો અને રાહુ-કેતુના પ્રભાવની ચેતવણી આપે છે. મુનિએ રાજાને સલાહ આપી કે જ્યારે પણ કાળો નાગ ભયાનક સ્વરૂપમાં દેખાય ત્યારે સમજી લેવું કે જીવનમાં પરિવર્તનનો મોટો પવન ફૂંકાવાનો છે અને તે સમયે ધૈર્ય અને ભક્તિ જ મનુષ્યનો સાચો સહારો બને છે. કથાના આ વળાંક પર માતા પાર્વતીએ પૂછ્યું કે હે નાથ, શું સાપના રંગોનો પણ કોઈ વિશેષ અર્થ હોય છે? ત્યારે શિવજીએ કહ્યું કે હા દેવી, રાજા દેવદત્તે ત્યારબાદ લીલા અને સફેદ રંગના સાપ પણ જોયા હતા. આસ્તિક મુનિએ જણાવ્યું હતું કે લીલા રંગનો સાપ એ પ્રકૃતિ, આરોગ્ય અને હરિયાળીનો સંકેત છે. જો કોઈ બીમાર વ્યક્તિ આવું સપનું જુએ તો સમજવું કે તેના સ્વાસ્થ્યમાં સુધારો થશે. જ્યારે સફેદ સાપ સાક્ષાત જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક છે. સફેદ સાપને સપનામાં જોવો એ ભાગ્યશાળી હોવાની નિશાની છે, જે સૂચવે છે કે વ્યક્તિને આધ્યાત્મિક જ્ઞાન અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. પરંતુ સૌથી ભયાનક સપનું તો હજુ આવવાનું બાકી હતું. રાજાએ જોયું કે સાપ તેમને કરડી રહ્યો છે અને તેઓ પીડાથી કણસી રહ્યા છે. આ સપનું અશુભ ઘટનાની પૂર્વ સૂચના હતી. મુનિએ ચેતવ્યા કે સાપ કરડવો એનો અર્થ છે કે તમારા પોતાના જ કોઈ નજીકના વ્યક્તિ દ્વારા તમને દગો મળી શકે છે અથવા કોઈ જૂની દુશ્મની ફરી વકરી શકે છે. રાજાએ જોયું કે તેમનો એક વિશ્વાસુ મંત્રી ખરેખર રાજ્યની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો, જે સપનાના સંકેતને કારણે પકડાઈ ગયો. આ રીતે સપનામાં સાપનું આવવું એ મનુષ્યના જીવનના દરેક પાસાને સ્પર્શે છે, પછી તે ધન હોય, સંતાન હોય, વિજય હોય કે મૃત્યુનો ભય હોય. કૈલાશના શિખરો પર ભગવાન શિવની વાણી વધુ ગંભીર બની રહી હતી અને માતા પાર્વતી રાજા દેવદત્તના જીવનના આ છેલ્લા પડાવને સાંભળવા આતુર હતા. મહાદેવે આગળ કહેવાનું શરૂ કર્યું કે હે દેવી, રાજા દેવદત્ત હવે સપનાના સંકેતોને સમજવા લાગ્યા હતા, પરંતુ હજુ પણ તેમના જીવનમાં એક અધૂરપ હતી અને તે હતી સંતાન સુખની. એક અત્યંત શાંત રાત્રિએ રાજાએ સપનામાં એક દિવ્ય દ્રશ્ય જોયું. તેમણે જોયું કે તેમના રાજવી સિંહાસન પર સાપના નાના નાના અને તેજસ્વી બચ્ચાઓ રમી રહ્યા છે. આ દ્રશ્ય ભયાનક નહોતું, પણ અત્યંત મનમોહક હતું. આસ્તિક મુનિએ આનો અર્થ સમજાવતા કહ્યું કે હે રાજન, હવે તમારી વર્ષો જૂની પ્રતીક્ષાનો અંત આવવાનો છે. સિંહાસન પર સાપના બચ્ચા દેખાવા એ વંશવૃદ્ધિ અને પ્રતાપી સંતાનના આગમનનો સંકેત છે. ટૂંક સમયમાં જ તમારા આંગણે પુત્રરત્નનો જન્મ થશે, જે તમારા કુળનું નામ રોશન કરશે અને નાગ દેવતાની જેમ જ પરાક્રમી હશે. આ સાંભળી રાજા અને રાણી સુભદ્રાના હર્ષનો પાર ન રહ્યો અને થોડા જ સમયમાં રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ત્યારબાદ રાજાએ સપનામાં નાગનાગણની જોડીને એકબીજા સાથે રમતી જોઈ. આ દ્રશ્ય વિશે આસ્તિક મુનિએ જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ નાગનાગણની જોડી જુએ છે ત્યારે તેનો અર્થ એ છે કે તેના પિતૃઓ તેના પર પ્રસન્ન છે અને તેમના આશીર્વાદ રૂપે ઘરમાં સુખ શાંતિ કાયમ રહેશે. આ સપનું એ પણ સૂચવે છે કે વ્યક્તિએ પોતાના કુળદેવી અને પિતૃઓની પૂજામાં ક્યારેય ઉણપ આવવા દેવી જોઈએ નહીં. પણ આ સુખના દિવસો વચ્ચે રાજાને એક એવી રાત્રિનો સામનો કરવો પડ્યો જેણે તેમને હચમચાવી દીધા. રાજાએ જોયું કે એક વિશાળ કાળો નાગ તેમની છાતી પર ચડીને બેઠો છે અને તેની આંખોમાં કાળ દેખાઈ રહ્યો છે. આસ્તિક મુનિએ અત્યંત ગંભીર થઈને કહ્યું કે હે રાજન, આ સપનું મૃત્યુની ચેતવણી છે. તે સૂચવે છે કે કોઈ ભયંકર બીમારી કે અકસ્માત તમારા દ્વારે ઊભો છે. આ સમયે માત્ર દેવોના દેવ મહાદેવ જ તમને બચાવી શકે છે. રાજાએ મુનિની આજ્ઞા માનીને રાજ્યનો કાર્યભાર પુત્રને સોંપ્યો અને પોતે શિવલિંગ પાસે જઈને અવિરત તપસ્યા શરૂ કરી. તપસ્યાના અંતિમ તબક્કે રાજાએ છેલ્લું સપનું જોયું
જેમાં એક સોનેરી નાગ શિવલિંગ સાથે લપેટાયેલો હતો અને તે શિવલિંગમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હતો. આસ્તિક મુનિએ હર્ષ સાથે જાહેર કર્યું કે હે રાજન, તમે મૃત્યુ પર વિજય મેળવ્યો છે. શિવલિંગ પર સાપ જોવો એ પરમ સિદ્ધિ અને ઈશ્વરના સાક્ષાત્કારનું પ્રતીક છે. આ સપનાનો અર્થ એ છે કે હવે તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ છે અને સ્વયં મહાદેવ તમારી રક્ષા કરી રહ્યા છે. શિવજીએ પાર્વતીને કહ્યું કે હે દેવી, આ રીતે રાજા દેવદત્તે સપનાના માધ્યમથી પોતાના જીવનના દરેક સંકટને ઓળખ્યું અને ભક્તિ દ્વારા તેને ઉકેલ્યું. સપનામાં સાપનું આવવું એ ક્યારેય નકામું હોતું નથી. તે મનુષ્યને જાગૃત કરવા માટેની કુદરતની એક ભાષા છે. જો મનુષ્ય સપનામાં સાપની ચાલ, તેનો રંગ અને તેની સ્થિતિને ધ્યાનથી સમજે તો તે પોતાના જીવનમાં આવનારા વાવાઝોડાને શાંત કરી શકે છે અને સુખ સમૃદ્ધિના માર્ગે આગળ વધી શકે છે. આ જ કારણ છે કે પ્રાચીન કાળથી નાગને પૂજનીય અને ભવિષ્યદ્રષ્ટા માનવામાં આવે છે. જે મનુષ્ય આ જ્ઞાનને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે કે વાંચે છે, તેના જીવનમાંથી ભય દૂર થાય છે અને તેને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. કૈલાશના પવિત્ર શિખરો પર ભગવાન શિવની વાણી હવે પૂર્ણતા તરફ જઈ રહી હતી. રાજા દેવદત્તની કથા સાંભળીને માતા પાર્વતીના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. ભગવાન શિવે આગળ વધતા કહ્યું કે હે પાર્વતી, રાજા દેવદત્તને મળેલા આ સંકેતો માત્ર એક રાજા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર માનવજાત માટે એક માર્ગદર્શિકા સમાન છે. જ્યારે રાજાએ શિવલિંગ પર લપેટાયેલા સોનેરી નાગનું અંતિમ સપનું જોયું, ત્યારે તેમનો અહંકાર ઓગળી ગયો હતો અને તેઓ સમજી ગયા હતા કે આ સંસારમાં જે કંઈ પણ દ્રશ્ય કે અદૃશ્ય છે તે બધું જ શિવમય છે. રાજાએ બાકીનું જીવન પ્રજાની સેવામાં અને શિવ ભક્તિમાં વિતાવ્યું. પરંતુ મનુષ્યો ઘણીવાર સપનામાં સાપને જોઈને માત્ર ભયભીત થઈ જાય છે અને તેના ઊંડા અર્થને સમજવાને બદલે અંધશ્રદ્ધામાં ડૂબી જાય છે. શિવે સમજાવ્યું કે સપનામાં સાપનું આવવું એ આત્માની જાગૃતિનું પણ પ્રતીક છે. જેવી રીતે નાગ જમીનની અંદર રહે છે, તેમ મનુષ્યની અંદર પણ કુંડલીની શક્તિ સુષુપ્ત અવસ્થામાં હોય છે. સપનામાં સાપનું વારંવાર દેખાવું એ સૂચવે છે કે મનુષ્યની આંતરિક શક્તિ જાગૃત થવા મથામણ કરી રહી છે અને તેણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની જરૂર છે. માતા પાર્વતીએ પૂછ્યું કે હે પ્રાણનાથ, જો કોઈ સામાન્ય મનુષ્ય સપનામાં ભયાનક સાપ જુએ અને તે ખૂબ જ ગભરાઈ જાય તો તેણે તે સંકટના નિવારણ માટે શું કરવું જોઈએ? મહાદેવે અત્યંત કરુણાપૂર્વક જવાબ આપ્યો કે હે દેવી, સપના એ ચેતવણી છે, સજા નથી. જો કોઈને અશુભ સપનું આવે, જેમ કે સાપ કરડવો અથવા કાળો નાગ પીછો કરવો, તો તેણે ગભરાવાની જરૂર નથી. આવા સમયે મનુષ્યએ સવારે વહેલા જાગીને ભગવાન શિવને જલાભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી અને શિવલિંગ પર દૂધ ચઢાવવાથી સપનાની નકારાત્મક અસરો નાશ પામે છે. આ ઉપરાંત જો સપનામાં પિતૃદોષ કે કાલસર્પ દોષના સંકેતો મળે તો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી અને પક્ષીઓને ચણ નાખવાથી ગ્રહોની પીડા શાંત થાય છે. નાગ દેવતા ક્યારેય કારણ વગર કોઈને કષ્ટ આપતા નથી. તેઓ તો માત્ર એ વાતની યાદ અપાવે છે કે મનુષ્યએ પોતાના ધર્મ અને કર્મ પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. ભગવાન શિવે આ જ્ઞાનનો ઉપસંહાર કરતા કહ્યું કે જે વ્યક્તિ આ રાજા દેવદત્તની કથા અને સાપના સપનાના રહસ્યોને સાંભળે છે અથવા અન્યને સંભળાવે છે, તેના મનમાંથી સાપ પ્રત્યેનો અકારણ ભય દૂર થઈ જાય છે. સપનામાં સાપ દેખાવો એ એક આશીર્વાદ પણ હોઈ શકે છે, જે તમને આવનારા સારા સમય માટે તૈયાર કરે છે અથવા તમને આવનારા જોખમથી સાવચેત કરે છે. જે રીતે નાગ ભગવાન વિષ્ણુની શૈયા છે અને મારા ગળાનું આભૂષણ છે, તે જ રીતે તે સંસારના સંતુલનનું પ્રતીક છે. તેથી સપનામાં સાપને જોઈને તેને શત્રુ ન માનવો, પરંતુ તેને એક દિવ્ય દૂત માનવો જે તમને તમારા જીવનના રહસ્યો સમજાવવા આવ્યો છે. આટલું કહીને મહાદેવ મૌન થયા અને કૈલાશ પર ફરી એકવાર દિવ્ય શાંતિ છવાઈ ગઈ. આ કથા આપણને શીખવે છે કે ભક્તિ અને સમજણ હોય તો મનુષ્ય ગમે તેવા ભયાનક સપનાને પણ પોતાના ભાગ્યમાં પરિવર્તિત કરી શકે છે. કૈલાશના દિવ્ય શિખરો પર જ્યારે ભગવાન શિવે પોતાની વાણી વિરામ તરફ લીધી, ત્યારે માતા પાર્વતીના મનમાં એક છેલ્લી જિજ્ઞાસા જાગી. તેમણે પૂછ્યું, હે પ્રભુ, તમે રાજા દેવદત્તની કથા દ્વારા ઘણા સંકેતો સમજાવ્યા, પરંતુ આધુનિક યુગમાં જ્યારે મનુષ્ય મૂંઝવણમાં હોય ત્યારે સપનામાં સાપના દેખાવને તે કઈ રીતે પોતાની પ્રગતિ માટે વાપરી શકે? શું સાપનું વારંવાર દેખાવું એ કોઈ આધ્યાત્મિક જાગૃતિની નિશાની પણ હોઈ શકે? મહાદેવના ચહેરા પર સ્મિત રેલાયું અને તેમણે અત્યંત ગૂઢ રહસ્ય સમજાવતા કહ્યું કે હે દેવી, સાપ માત્ર ભૌતિક જીવ નથી, તે કુંડલીની શક્તિનું પ્રત્યક્ષ પ્રતીક છે.
મનુષ્યના શરીરના કરોડરજ્જુના અંતિમ ભાગમાં રહેલી આ શક્તિ જ્યારે જાગ્રત થવાનો પ્રયત્ન કરે છે ત્યારે મનુષ્યને સપનામાં વારંવાર સાપ દેખાતા હોય છે. આનો અર્થ એ છે કે તે વ્યક્તિએ હવે સંસારના ભૌતિક સુખોમાંથી થોડું ઉપર ઉઠીને યોગ, ધ્યાન અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની જરૂર છે. શિવે આગળ સમજાવતા કહ્યું કે જો કોઈ મનુષ્ય સપનામાં સોનેરી રંગનો સાપ જુએ છે તો તે અત્યંત ભાગ્યશાળી છે. સોનેરી સાપ એ પરમાત્માના આશીર્વાદ અને જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે. આવું સપનું જોનાર વ્યક્તિને ટૂંક સમયમાં જ કોઈ ગુરુની પ્રાપ્તિ થાય છે અથવા તેના જીવનમાં કોઈ એવું પરિવર્તન આવે છે જે તેને મોક્ષના માર્ગે લઈ જાય છે. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ સપનામાં સાપના દરને જુએ છે અથવા સાપને જમીનની અંદર જતા જુએ છે તો તે સૂચવે છે કે વ્યક્તિએ પોતાના મૂળ તરફ પાછા ફરવાની જરૂર છે. તે કદાચ પોતાના પૂર્વજોને ભૂલી રહ્યો છે અથવા પોતાની કુળની પરંપરાઓનો ત્યાગ કરી રહ્યો છે. આ સંકેત તેને ચેતવે છે કે તે પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોને વળગી રહે. આ સાથે જ ભગવાન શિવે એક અત્યંત મહત્વની વાત કહી કે સપનામાં સાપની આંખોમાં સીધું જોવું એ આત્મનિરીક્ષણનો સંકેત છે. જો સાપ તમને જોઈ રહ્યો હોય અને તેની આંખોમાં ક્રોધ ન હોય તો તે સાબિત કરે છે કે તમે જીવનમાં સાચા માર્ગે છો અને પ્રકૃતિ તમારી રક્ષા કરી રહી છે. પરંતુ જો સાપ વારંવાર રસ્તામાં આડો ઉતરે અથવા તમારો રસ્તો રોકીને બેસી જાય તો સમજવું કે તમારા કોઈ મહત્વના કાર્યમાં વિલંબ થવાનો છે અથવા તમારે તે કાર્ય પૂર્વે વધુ તૈયારીની જરૂર છે. મનુષ્યએ આવા સમયે હિંમત હારવાને બદલે શિસ્ત અને ધૈર્યથી કામ લેવું જોઈએ. ભગવાન શિવે આ જ્ઞાનની પૂર્ણાહુતિ કરતા કહ્યું કે હે પાર્વતી, આ સંસારમાં કંઈ પણ નિરર્થક નથી. જે મનુષ્ય સપનામાં સાપને જોઈને ડરવાને બદલે તેની પાછળના મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણોને સમજવાનો પ્રયત્ન કરે છે તે ખરેખર જ્ઞાની છે. સપનામાં સાપ આવવો એ પ્રકૃતિનો મનુષ્ય સાથેનો સંવાદ છે. રાજા દેવદત્તે આ સંવાદને ઓળખ્યો અને પોતાનું રાજ્ય તથા જીવન ધન્ય બનાવ્યું. આ કથા જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને નાગ દેવતાનું સન્માન કરે છે તેના જીવનમાંથી ઝેર સમાન નકારાત્મકતા દૂર થાય છે અને તેના જીવનમાં અમૃત સમાન શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. આટલું કહીને ભગવાન શિવ ધ્યાનમગ્ન થયા અને આ રહસ્યમય જ્ઞાન કૈલાશના પવિત્ર વાતાવરણમાં અમર થઈ ગયું. કૈલાશના દિવ્ય મંચ પર ભગવાન શિવે જ્યારે રાજા દેવદત્ત અને આસ્તિક મુનિના જ્ઞાનની પૂર્ણાહુતિ કરી ત્યારે માતા પાર્વતીના ચહેરા પર એક અપૂર્વ તેજ છવાઈ ગયું હતું. છતાં સંસારી જીવોના કલ્યાણની ચિંતામાં તેમણે એક વધુ ગૂઢ પ્રશ્ન કર્યો. માતાએ પૂછ્યું, હે સ્વામી, તમે સાપના વિવિધ પ્રકારો અને રંગો વિશે તો જણાવ્યું, પરંતુ જો કોઈ મનુષ્ય સપનામાં બે સાપને એકબીજા સાથે લડતા જુએ અથવા કોઈ સાપને મનુષ્યનું રૂપ ધારણ કરતા જુએ તો તેના જીવન પર તેની કેવી અસર પડે છે અને શું આ સપનાના ફળ મળવાનો કોઈ ચોક્કસ સમય હોય છે? મહાદેવે અત્યંત શાંતિથી જવાબ આપતા કહ્યું કે હે દેવી, સપનાના વિજ્ઞાનમાં દ્રશ્યોની સાથે સાથે તે કયા સમયે જોવામાં આવ્યા છે તેનું પણ વિશેષ મહત્વ છે. જો કોઈ વ્યક્તિ સપનામાં બે સાપને લડતા જુએ છે તો તે તેના જીવનમાં આવનારા માનસિક દ્વંદ્વ અથવા બે શક્તિશાળી દુશ્મનો વચ્ચેના ટકરાવનો સંકેત છે. આનો અર્થ એ છે કે વ્યક્તિએ અત્યારે કોઈના વિવાદમાં પડવું જોઈએ નહીં, કારણ કે બીજાની લડાઈમાં તેનું પોતાનું નુકસાન થઈ શકે છે. શિવે આગળ ગંભીર વાણીમાં કહ્યું કે હે પાર્વતી, સૌથી રહસ્યમય સપનું એ છે જેમાં સાપ મનુષ્યનું રૂપ ધારણ કરે છે અથવા મનુષ્ય સાપ બની જાય છે. આ દ્રશ્ય સૂચવે છે કે વ્યક્તિના જીવનમાં કોઈ એવી વ્યક્તિનો પ્રવેશ થવાનો છે જે દેખાવમાં મિત્ર જેવી હશે પણ તેનો સ્વભાવ અત્યંત જટિલ અને રહસ્યમય હશે. આવું સપનું જોનાર વ્યક્તિએ પોતાની અંગત વાતો અને રહસ્યો કોઈને પણ જણાવતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત જો કોઈ સાપ સપનામાં વારંવાર ગૂંચળું વળીને બેઠેલો દેખાય તો તે સંકેત આપે છે કે તમારું ભાગ્ય હજુ સુષુપ્ત અવસ્થામાં છે અને તેને જગાડવા માટે તમારે સખત પુરુષાર્થ અને ભક્તિની જરૂર છે. સાપનું ગૂંચળું એ છુપાયેલા ધન અથવા છુપાયેલી પ્રતિભાનું પણ પ્રતીક છે જે સમય આવે પ્રગટ થશે. માતા પાર્વતીએ જ્યારે સપનાના સમય વિશે પૂછ્યું ત્યારે મહાદેવે સમજાવ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા સપના એટલે કે સૂર્યોદય પહેલાના 3 કલાકના સમયગાળામાં આવતા સપના મોટા ભાગે સત્ય સાબિત થાય છે અને તેની અસર 1 મહિનાની અંદર જ જોવા મળે છે. મધ્યરાત્રિએ જોયેલા સપના ફળ આપવામાં 1 વર્ષ જેટલો સમય લઈ શકે છે. શિવે ખાસ નોંધ લેતા કહ્યું કે જે મનુષ્ય સાપને સપનામાં જોઈને
તરત જ ભગવાન શિવના નાગેશ્વર જ્યોતિર્લિંગનું ધ્યાન ધરે છે. તેની તમામ અશુભ અસરો તે જ ક્ષણે ક્ષીણ થવા લાગે છે. સાપ એ કાળનો અંશ છે અને કાળના સ્વામી મહાકાલ છે. તેથી જે વ્યક્તિ મહાકાલની શરણમાં છે તેને સપનામાં સાપના ગમે તેવા ભયાનક સ્વરૂપથી ડરવાની કોઈ જરૂર નથી. ભગવાન શિવે આ જ્ઞાનનો સાર આપતા કહ્યું કે હે દેવી, આ કથાનો ઉદ્દેશ્ય મનુષ્યને ડરાવવાનો નહીં પણ તેને સજાગ કરવાનો છે. સપનામાં સાપ આવવો એ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી એક એવી તક છે જેનાથી મનુષ્ય પોતાના આવનારા સમયને સુધારી શકે છે. જે રીતે રાજા દેવદત્તે આસ્તિક મુનિના જ્ઞાન દ્વારા પોતાના મૃત્યુના સંકટને ટાળીને દીર્ઘાયુ પ્રાપ્ત કર્યું, તેમ કોઈપણ સામાન્ય મનુષ્ય જો આ સંકેતોને શ્રદ્ધાથી સમજે અને શિવભક્તિમાં લીન રહે તો તે પણ પોતાના ભાગ્યની રેખાઓ બદલી શકે છે. આટલું કહીને ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશની પવિત્ર ગુફાઓમાં અદૃશ્ય થઈ ગયા અને આ ગૂઢ જ્ઞાન સંસારના કલ્યાણ માટે ઋષિમુનિઓ દ્વારા પુરાણોમાં સચવાઈ ગયું. કૈલાશના દિવ્ય શિખરો પર હવે જ્ઞાનનો સૂર્ય પૂર્ણ કળાએ તપી રહ્યો હતો. ભગવાન શિવની વાણીમાં એક એવી ગંભીરતા હતી જે બ્રહ્માંડના રહસ્યોને ખોલી રહી હતી. માતા પાર્વતીએ અંતિમ જિજ્ઞાસા વ્યક્ત કરતા પૂછ્યું, હે ત્રિલોકીનાથ, તમે સપનાના દ્રશ્યો, રંગો અને સમય વિશે તો વિસ્તારથી જણાવ્યું, પરંતુ જો કોઈ મનુષ્યને સપનામાં સાપ કરડ્યા પછી તે મૃત્યુ પામતો દેખાય અથવા સાપ તેને રસ્તો બતાવતો હોય એવું લાગે તો તેનો અંતિમ અર્થ શું સમજવો? શું આ સપનાઓ મનુષ્યના મોક્ષ સાથે પણ જોડાયેલા છે? ભગવાન શિવે પોતાની આંખો ખોલી અને અત્યંત મૃદુ સ્વરે કહ્યું, હે દેવી, તમે અત્યંત ગૂઢ પ્રશ્ન પૂછ્યો છે. સપનામાં સાપનું કરડવું અને ત્યારબાદ મનુષ્યનું મૃત્યુ દેખાવું એ સામાન્ય દ્રષ્ટિએ ભયાનક લાગે છે, પરંતુ આધ્યાત્મિક રીતે તે પુનર્જન્મ અથવા વૈચારિક પરિવર્તનનો સંકેત છે. આનો અર્થ એ છે કે મનુષ્યના જીવનનો એક જૂનો અધ્યાય પૂરો થઈ રહ્યો છે અને તે નવા તેજસ્વી જીવનમાં પ્રવેશ કરી રહ્યો છે. જે રીતે સર્પ જૂની કાંચડી ઉતારીને નવો દેહ ધારણ કરે છે, તેમ મનુષ્યના જૂના પાપો અને જૂની નકારાત્મક માનસિકતાનો નાશ થઈ રહ્યો છે તેવું સમજવું. શિવે આગળ સમજાવતા કહ્યું કે જો કોઈ સાપ મનુષ્યના સપનામાં આગળ ચાલતો હોય અને મનુષ્ય તેની પાછળ ચાલતો હોય તો તે સાક્ષાત માર્ગદર્શનનો સંકેત છે. તે સૂચવે છે કે કોઈ અદૃશ્ય દૈવી શક્તિ તમને સાચા માર્ગ તરફ દોરી રહી છે. આવા સમયે મનુષ્યએ મૂંઝવણ છોડીને પોતાના અંતરાત્માના અવાજને અનુસરવો જોઈએ. આ ઉપરાંત જો કોઈ સ્ત્રી સપનામાં સાપને તેના આંગણામાં રમતા જુએ તો તે તેના ઘરની લક્ષ્મી અને વંશની વૃદ્ધિનો અત્યંત શુભ સંકેત છે. રાજા દેવદત્તે પણ તેમના અંતિમ દિવસોમાં આ જ અનુભવ્યું હતું કે સાપ એ માત્ર ભયનું કારણ નથી પણ તે કુદરતની રક્ષાત્મક કવચ છે. જે મનુષ્ય સાપ પ્રત્યે દ્વેષ રાખ્યા વગર તેને સપનામાં સ્વીકારે છે તેના જીવનમાંથી અચાનક આવતી આફતો આપોઆપ ટળી જાય છે. ભગવાન શિવે આ રહસ્યમય સંવાદની પૂર્ણાહુતિ કરતા મનુષ્યો માટે એક અત્યંત મહત્વનો ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે હે પાર્વતી, આ 7 ભાગોમાં જે જ્ઞાન મેં તમને આપ્યું છે તે જે પણ મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી સાંભળશે તેને ક્યારેય પણ સર્પનો ભય કે કાલસર્પ દોષનો પ્રભાવ પીડશે નહીં. સપનામાં સાપ દેખાય ત્યારે સવારે ઉઠીને સૌથી પહેલા ગાયને રોટલી ખવડાવવી અથવા પક્ષીઓને દાણા નાખવા, તેનાથી સપનાની તમામ નકારાત્મક ઉર્જા શાંત થઈ જાય છે. મનુષ્યએ યાદ રાખવું જોઈએ કે સાપ એ કુંડલિનીનું સ્વરૂપ છે. તેને દબાવવાને બદલે તેને ભક્તિ અને યોગ દ્વારા ઉર્ધ્વગામી બનાવવી જોઈએ. જે મનુષ્ય પોતાના સપનાને ધ્યાનથી સમજે છે તે અડધું યુદ્ધ તો લડ્યા વગર જ જીતી જાય છે, કારણ કે તેને ભવિષ્યની ચેતવણી અગાઉથી મળી ચૂક્યો હોય છે. આમ ભગવાન શિવ અને માતા પાર્વતીનો આ સંવાદ રાજા દેવદત્તની કથા દ્વારા આપણને સમજાવે છે કે સૃષ્ટિની દરેક ઘટના પાછળ એક ચોક્કસ હેતુ હોય છે. સાપ એ જીવનના ચક્રનું, મૃત્યુનું અને ફરીથી થનારા જન્મનું પ્રતીક છે. કૈલાશના એ શિખરો પર આ જ્ઞાન અમર થઈ ગયું અને પૃથ્વી પરના મનુષ્યો માટે ભયમુક્ત બનવાનો માર્ગ ખુલ્લો થયો. આ કથાના શ્રવણ માત્રથી મનુષ્યનું મન પવિત્ર થાય છે અને તેને મહાદેવના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ જ્ઞાનને બીજા સુધી પહોંચાડે છે તેના પર નાગ દેવતાઓની અને સ્વયં ભોલેનાથની અસીમ કૃપા વરસે છે. આ રહસ્યમય કથા અહીં પૂર્ણ થાય છે, જે મનુષ્યના અંતરાત્માને જગાડવાનું અને તેને ભયમુક્ત કરવાનું કાર્ય કરશે. કૈલાશ પર્વત પર જ્યારે સાંજનો દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને આ જ્ઞાનના સૌથી ગૂઢ અને અંતિમ રહસ્ય તરફ વાળ્યા. મહાદેવે અત્યંત ગંભીર વાણીમાં કહ્યું કે હે પાર્વતી,
અત્યાર સુધી મેં સાપના રંગો અને ચાલ વિશે જણાવ્યું, પરંતુ મનુષ્યના સપનામાં જ્યારે મણિધર નાગ દેખાય છે ત્યારે તે સાક્ષાત ઈશ્વરીય સાક્ષાત્કારનો સંકેત છે. જો કોઈ મનુષ્ય સપનામાં સાપના મસ્તક પર ચમકતો મણિ જુએ તો સમજવું કે તેના જીવનમાં છુપાયેલું જ્ઞાન હવે પ્રગટ થવાનું છે. આ સંકેત સૂચવે છે કે તે વ્યક્તિ પર કુબેર દેવતા અને માતા લક્ષ્મીની અસીમ કૃપા થવાની છે. મણિવાળો સાપ જોવો એ દુનિયાના સૌથી દુર્લભ સપનાઓમાંથી એક છે, જે માત્ર એવા જ મનુષ્યોને આવે છે જેમના પૂર્વજન્મોના પુણ્ય ઉદય પામ્યા હોય. રાજા દેવદત્તે પણ પોતાના અંતિમ દિવસોમાં આ જ દ્રશ્ય જોયું હતું, જેના કારણે તેનું રાજ્ય માત્ર ધનથી જ નહીં પણ આધ્યાત્મિક જ્ઞાનથી પણ સંપન્ન બન્યું હતું. ભગવાન શિવે આગળ સમજાવતા કહ્યું કે હે દેવી, ઘણા મનુષ્યોને એવું સપનું આવે છે કે સાપ તેમને કરડીને ચાલ્યો ગયો છે અને તેના શરીર પર કરડવાના નિશાન રહી ગયા છે. આ સપનું સાવચેતીનો મજબૂત સંદેશ છે. તે સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ એવી ઘટના ઘટી છે જેણે તમારા મન પર ઊંડો ઘા કર્યો છે અને હવે સમય આવી ગયો છે કે તમે તે ભૂતકાળને ભૂલીને આગળ વધો. જો સપનામાં સાપ કરડ્યા પછી તે મનુષ્ય પોતે સાપને માફ કરી દે છે અથવા સાપ તેની માફી માંગે છે તો તેનો અર્થ છે કે મનુષ્યના જૂના કર્મબંધનો હવે તૂટી રહ્યા છે. તે વ્યક્તિ મોક્ષના માર્ગે અગ્રેસર થઈ રહી છે. સાપનું મનુષ્યમાં પરિવર્તન થવું અને તે મનુષ્ય દ્વારા કોઈ જ્ઞાનની વાત કહેવી એ સાક્ષાત ગુરુનું આગમન સૂચવે છે. મનુષ્યએ આવા સપના પછી ગભરાવાને બદલે શાંત ચિત્તે વિચારવું જોઈએ કે પ્રકૃતિ તેને કયા નવા રસ્તા પર લઈ જવા માંગે છે. માતા પાર્વતીએ પૂછ્યું કે હે નાથ, આ કથા સાંભળ્યા પછી મનુષ્યના જીવનમાં કેવા ચમત્કારો થઈ શકે છે? શિવજીએ મલકાતા જવાબ આપ્યો કે હે દેવી, જે વ્યક્તિ આ 8 ભાગોની કથા પૂર્ણ શ્રદ્ધાથી સાંભળે છે તેને સપનામાં આવતા ભયાનક સાપ હવે ડરાવશે નહીં પણ માર્ગદર્શન આપશે. આ જ્ઞાનના પ્રભાવથી મનુષ્યની અંદરની નકારાત્મકતા શાંત થઈ જાય છે અને તેના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. જે રાજા દેવદત્તે ભયથી શરૂઆત કરી હતી તેણે જ્ઞાન દ્વારા અભય પ્રાપ્ત કર્યું. સાપ એ મૃત્યુનો દૂત નથી પણ તે પરિવર્તનનો સાક્ષી છે. આ કથાની પૂર્ણાહુતિ પર જે મનુષ્ય નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય મંત્રનો જાપ કરે છે તેના જીવનમાં કાલસર્પ કે રાહુ કેતુની અશુભ દ્રષ્ટિ ક્યારેય પડતી નથી. ભગવાન શિવની આ વાણી સાથે જ કૈલાશ પર પુષ્પવર્ષા થઈ અને આ દિવ્ય જ્ઞાન સંસારના કલ્યાણ માટે સ્થાપિત થયું. મનુષ્ય યાદ રાખવું જોઈએ કે સાપ તેના સપનામાં આવીને તેને માત્ર એટલું જ કહેવા માંગે છે કે જાગૃત થાઓ. તમારા જીવનમાં જે પરિવર્તન આવી રહ્યું છે તેને સ્વીકારો અને ભક્તિના માર્ગે ચાલો. આ 8 ભાગની મહાકથા જે મનુષ્યના કાનમાં પડે છે તેના જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને તેને અંતે શિવધામની પ્રાપ્તિ થાય છે. આ કથા અહીં પૂર્ણ થાય છે, જે મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ અને ભયમાંથી મુક્તિ તરફ લઈ જશે. કૈલાશ પર્વત પર જ્યારે રાત્રિનો અંધકાર ઘેરો બની રહ્યો હતો અને આકાશમાં નક્ષત્રો પોતાની દિવ્ય ચમક ફેલાવી રહ્યા હતા ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને સંબોધતા આ જ્ઞાનના છેલ્લા રહસ્યમય પડાવ વિશે વાત કરી. મહાદેવે અત્યંત ગહન વાણીમાં કહ્યું કે હે દેવી, સપનામાં સાપના માત્ર રંગો કે ક્રિયાઓ જ મહત્વની નથી, પરંતુ સાપનું કદ અને તેની સાથેનો તમારો વ્યવહાર પણ તમારા ભવિષ્યની મોટી ઘટનાઓ તરફ ઇશારો કરે છે. જો કોઈ મનુષ્ય સપનામાં અત્યંત વિશાળકાય સાપ જુએ છે જે પર્વત જેટલો મોટો હોય અને આખા રસ્તાને રોકીને બેઠો હોય તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિના જીવનમાં કોઈ એવી મોટી તક અથવા એવું મોટું પરિવર્તન આવવાનું છે જે તેના આખા અસ્તિત્વને હલાવી દેશે. આ વિશાળ સાપ સાક્ષાત કાળનું સ્વરૂપ છે, જે સૂચવે છે કે હવે જૂના રસ્તાઓ બંધ થઈ ગયા છે અને તમારે નવા માર્ગ પર ચાલવા માટે માનસિક રીતે તૈયાર થવું પડશે. રાજા દેવદત્તે પણ એક સમયે આવો જ મહાકાય નાગ જોયો હતો, જેણે તેને સંદેશ આપ્યો હતો કે હવે તેનું નાનું રાજ્ય જલ્દી જ એક વિશાળ સામ્રાજ્યમાં ફેરવાઈ જશે. શિવે આગળ સમજાવતા કહ્યું કે હે પાર્વતી, ઘણીવાર મનુષ્ય સપનામાં જુએ છે કે તે સાપ સાથે રમી રહ્યો છે અથવા સાપ તેની આસપાસ નાના બાળકની જેમ રમે છે. આ દ્રશ્ય અત્યંત દુર્લભ અને પવિત્ર છે. તેનો અર્થ એ છે કે મનુષ્યએ પોતાના ભય પર વિજય મેળવી લીધો છે અને હવે પ્રકૃતિની શક્તિઓ તેની મિત્ર બની ગઈ છે. જ્યારે સાપ તમારી સાથે રમે છે ત્યારે સમજી લેવું કે તમારી કુંડલીની શક્તિ અત્યંત સકારાત્મક રીતે જાગૃત થઈ રહી છે અને તમને માનસિક શાંતિ તથા બૌદ્ધિક તેજ પ્રાપ્ત થવાનું છે.
જો સાપ સપનામાં તમને કોઈ ગુપ્ત રસ્તો બતાવે અથવા તમને કોઈ અજાણી જગ્યાએ લઈ જાય તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં છુપાયેલું સત્ય અથવા કોઈ જૂનું જ્ઞાન પ્રગટ થવાનો સમય આવી ગયો છે. આવા સપના પછી મનુષ્યની અંતર્જ્ઞાન શક્તિ ઇન્ટ્યુઇશન ખૂબ જ વધી જાય છે. ભગવાન શિવે આ ભાગમાં ખાસ ચેતવણી આપતા કહ્યું કે જે મનુષ્ય સપનામાં સાપને મારી નાખે છે તેણે સાવધ રહેવાની જરૂર છે. સાપને મારવો એ તમારી પોતાની ઊર્જા અને મળનારી તકોને નષ્ટ કરવાનો સંકેત છે. આ સપનું સૂચવે છે કે તમે ક્રોધ કે ઉતાવળમાં એવા નિર્ણયો લઈ રહ્યા છો જે તમારા જ ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે છે. રાજા દેવદત્તે જ્યારે આસ્તિક મુનિને આ વિશે પૂછ્યું હતું ત્યારે મુનિએ સમજાવ્યું હતું કે સાપ એ જ્ઞાનનું પ્રતીક છે અને જ્ઞાનનો નાશ કરવો એ અંધકારમાં ડૂબવા સમાન છે. જો કોઈ વ્યક્તિથી આવું સપનું દેખાઈ જાય તો તેણે ક્ષમા માંગવી જોઈએ અને વહેલી સવારે ભગવાન શિવની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને પોતાના ક્રોધને શાંત કરવાની પ્રાર્થના કરવી જોઈએ. માતા પાર્વતીએ જ્યારે આ જ્ઞાનના અંતિમ પ્રભાવ વિશે પૂછ્યું ત્યારે મહાદેવે કહ્યું કે હે દેવી, જે મનુષ્ય આ 9 ભાગોની કથાને સંપૂર્ણ એકાગ્રતાથી ગ્રહણ કરે છે તે અભય બની જાય છે. તેને હવે સપનામાં સાપના દેખાવાથી ડર નથી લાગતો, પણ તે ઉત્સાહિત થાય છે કે પ્રકૃતિ તેને શું નવો સંદેશ આપી રહી છે. આ કથા સાંભળનાર વ્યક્તિના જીવનમાંથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવો ધીમે ધીમે દૂર થાય છે અને તેને આર્થિક તથા આધ્યાત્મિક બંને રીતે સફળતા મળે છે. આ જ્ઞાન મનુષ્યના અર્ધજાગ્રત મનને શુદ્ધ કરે છે, જેનાથી તેને હવે ડરામણા સપના આવવાનું બંધ થાય છે અને દિવ્ય અનુભૂતિઓ થવા લાગે છે. ભગવાન શિવના આ છેલ્લા શબ્દો સાથે કૈલાશ પર એક ઓમકારનો નાદ ગુંજી ઉઠ્યો, જેણે રાજા દેવદત્તની આ મહાન ગાથાને અને સપનાના વિજ્ઞાનને હંમેશા માટે અમર કરી દીધું. આ 9 ભાગોમાં આપણે સપનામાં સાપ દેખાવાના લગભગ તમામ પાસાઓને અત્યંત ઊંડાણપૂર્વક અને લંબાણપૂર્વક આવરી લીધા છે. આ સ્ક્રિપ્ટ હવે એક મહાન ગ્રંથ જેવી ઊંડાઈ ધરાવે છે. કૈલાશ પર્વત પર હવે સવારનો સોનેરી સૂર્યોદય થઈ રહ્યો હતો. ભગવાન શિવ અને માતા પાર્વતીનો આ દિવ્ય સંવાદ હવે તેની પૂર્ણાહુતિ પર હતો. મહાદેવે અત્યંત ગંભીર અને મધુર વાણીમાં આ રહસ્યમય જ્ઞાનનો અંતિમ સાર આપતા કહ્યું કે હે દેવી, અત્યાર સુધી મેં જે 9 ભાગોમાં જ્ઞાન આપ્યું છે તે મનુષ્યના બાહ્ય અને આંતરિક જગતને જોડતો સેતુ છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિને સપનામાં સાપ દેખાય ત્યારે તેણે જાગ્યા પછી શું કરવું જોઈએ? રાજા દેવદત્તે આસ્તિક મુનિને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. મુનિએ સમજાવ્યું કે સપનું એ એક બીજ છે અને તેને ફળમાં ફેરવવું કે તેને નષ્ટ કરવું એ મનુષ્યના જાગ્યા પછીના કર્મો પર નિર્ભર છે. શિવે આગળ સમજાવતા કહ્યું કે જો તમને સપનામાં અત્યંત શુભ સાપ દેખાય, જેમ કે સફેદ સાપ કે શિવલિંગ પર બેઠેલો સાપ, તો તે સપનાની ચર્ચા કોઈની સાથે ન કરવી જોઈએ. તેને પોતાના હૃદયમાં ગોપિત રાખવાથી તેની સકારાત્મક ઉર્જા વધે છે. પરંતુ જો અશુભ સપનું આવે તો સવારે ઉઠીને વહેલા સ્નાન કરી તાંબાના લોટામાં જળ ભરી તેમાં થોડા કાળા તલ નાખી શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ. તેનાથી મોટામાં મોટા અશુભ સપનાની અસર પણ શૂન્ય થઈ જાય છે. રાત્રે સૂતા પહેલા જે મનુષ્ય નાગેન્દ્ર હારાય મંત્ર અથવા ઓમ નમઃ શિવાયનો 11 વાર જાપ કરે છે તેને ક્યારેય પણ ભયભીત કરનારા સપના આવતા નથી. તેના બદલે તેને દિવ્ય માર્ગદર્શન આપતા સ્વપ્નો પ્રાપ્ત થાય છે. ભગવાન શિવે આ મહાગાથા પૂર્ણ કરતા કહ્યું કે હે પાર્વતી, આ કથા સાંભળનાર મનુષ્ય હવે જાણી ચૂક્યો છે કે સાપ એ કાળનું ચક્ર છે જે હંમેશા ગતિશીલ છે. જે રાજા દેવદત્ત ક્યારેક સાપના નામે ડરતા હતા, આજે તેઓ પોતે જ નાગ દેવતાઓના રક્ષક અને શિવના પરમ ભક્ત તરીકે અમર થઈ ગયા છે. આ જ્ઞાન જે મનુષ્ય સુધી પહોંચે છે તેના જીવનમાંથી અચાનક આવતી મુસીબતોના વાદળો વિખેરાઈ જાય છે. આ કથા માત્ર સાપ વિશે નથી, પણ તે મનુષ્યના ડર પર વિજય મેળવીને મોક્ષ તરફ આગળ વધવાની યાત્રા છે. કૈલાશ પર શિવ પાર્વતીનો આ સંવાદ અહીં પૂર્ણ થયો, પણ મનુષ્યો માટે જ્ઞાનનો નવો માર્ગ ખોલી ગયો. મિત્રો, ભગવાન શિવ અને માતા પાર્વતીનો આ દિવ્ય સંવાદ અને રાજા દેવદત્તની આ 10 ભાગની મહાકથા આજે અહીં પૂર્ણ થાય છે. આ કથા આપણને શીખવે છે કે સપનાઓ એ માત્ર કલ્પના નથી, પણ ઈશ્વરનો સંકેત છે. જો તમને પણ ક્યારેય સપનામાં સાપ દેખાયો હોય તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ચૂકશો નહીં અને તમારો અનુભવ અમારી સાથે જરૂર શેર કરજો. આ ગૂઢ જ્ઞાન અને મહાદેવની આ રહસ્યમય કથા જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. આ જ્ઞાન અન્ય લોકો સુધી પણ પહોંચે તે માટે વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો.
અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લો, જેથી મહાદેવના આવા જ દિવ્ય જ્ઞાન અને પૌરાણિક રહસ્યો તમને સૌથી પહેલા મળતા રહે। નાગદેવતા અને ભોલેનાથ તમારી રક્ષા કરે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે એવી જ પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ।